કેમ છે બાળકો? મજામાં? હવે જુઓ, આજે આપણે ક્રમચય સંચય ટોપિકમાંથી થોડા JEE દાખલા લઈશું, બરાબર છે? એમાં પહેલો એક મેં ટોપિક પસંદ કરેલો છે શબ્દકોશ પ્રમાણે સ્થાન, એટલે કે ડિક્શનરી ક્રમ પ્રમાણે સ્થાન. રકમ એકદમ ટૂંકમાં લખી નાખી, નહીંતર બહુ મોટી રકમો થાય. ટૂંકમાં કહેવાનો મતલબ એટલો કે આ હેક્ઝાગોન છે એને શબ્દકોશ ડિક્શનરી ક્રમ પ્રમાણે ગોઠવું બધા અક્ષરોને, તો આ હેક્ઝાગોનનું સ્થાન કેટલામું આવે જોજો. એક સરસ શોર્ટકટ છે, ધ્યાનથી જોજો. આ સ્પેલિંગ લખવાનું HEXAGON. લખો સ્પેલિંગ. અહીંયા 0 ફેક્ટોરિયલથી શરૂ કરવાનું. 1 2 3 4 5 6. ઓકે, 0 ફેક્ટોરિયલથી શરૂ કરવાનું ગુણ્યા આ જગ્યા રાખીશ ઇક્વલ. ઓકે, જોજો. આ હેક્ઝાગોનમાં જેટલા અક્ષર છે એને હું ડિક્શનરી ક્રમમાં ગોઠવું, એટલે કે ABCDના ક્રમમાં, એ હું નીચે લખીશ. ક્યાં લખું? અહીંયા બાજુમાં લખું. ABCDE FG HIJKLMN OPQR. થઈ ગયા 7 અક્ષર આવી ગયા. જો હેક્ઝાગોનમાં જેટલા અક્ષર છે ને એ ABCDના ક્રમમાં આ પ્રમાણે આવે. ક્લિયર? ધ્યાનથી સમજજો. હવે જોજો, આ પહેલો અક્ષર અહીંયા જોવાનો H. હેક્ઝાગોનનો પહેલો અક્ષર H છે, એ ડિક્શનરી ક્રમમાં ક્યાં છે? અહીંયા છે. એ કેન્સલ કરવાનો H. એની આગળ કેટલા અક્ષર છે? 3. તો અહીંયા 3 લખીશ. ક્લિયર? હવે બીજો અક્ષર જોઈશ, જોજો E. અહીંયા છે, કેન્સલ. એની આગળ કેટલા છે? 1. તો અહીંયા 1 લખીશ. ઓકે, હવે કયો છે X. તો આ X કેન્સલ. એની આગળ કેટલા છે જુઓ છો? 1 2 3 4. કેન્સલ થયેલો નહીં ગણવાનો, એટલે આ બે નહીં ગણાય. તો આ Xની આગળ 1 2 3 4, એટલે અહીંયા 4 લખીશ. હવે આ A કેન્સલ. એની આગળ કેટલા છે? 1 પણ નહીં, 0. Gની આગળ કેટલા છે? 1 પણ નહીં, કેન્સલ થયેલો ના ગણાય, એટલે 0. Oની આગળ કેટલા છે જુઓ જો, આવો કેન્સલ કરું તો Oની આગળ 1, એટલે અહીંયા 1 લખીશ. આ છેલ્લો N, એની આગળ તો 0 જોઈએ, કાંઈ ના બચ્યું હોય, એટલે છેલ્લો તો હંમેશા 0 જ આવવાનો છે. હવે જુઓ, આ 6 ફેક્ટોરિયલ આવડે છે ને? 6 ફેક્ટોરિયલ 720, એને આ ગુણાવાના 3 વત્તા આ બીજા અક્ષર માટે વત્તા 5નો ફેક્ટોરિયલ 120, એને ગુણાવાનો 1 વત્તા 4નો ફેક્ટોરિયલ 24, એને ગુણા 4, 3નો ફેક્ટોરિયલ 6 ગુણ્યા 0, જરૂર નહીં લખવાની. 2નો ફેક્ટોરિયલ ગુણ્યા 0, જરૂર નહીં. 1નો ફેક્ટોરિયલ 1 ગુણ્યા 1, અને આ છેલ્લો 0 ફેક્ટોરિયલ 1 ગુણ્યા 0, એટલે 0. આ ગુણાકારમાં 0 આવે એટલે 0 થઈ ગયા, એ લખવાની જરૂર નહીં. આ ગુણાકાર કરી દઉં. 0 6 21, આ 120, 24 4 96 વત્તા 1. હવે જોજો, 1 ને 6 7, સરવાળો 6 2 8, 8 ને 9 17, વધી 1 3, સોરી 1 ને 1 2, 2 ને 1 3, 2. આ શું બતાવે? 2377. હવે બરાબર સાંભળજો. પહેલું હેક્ઝાગોન, પહેલા 2377. આ જવાબ દઉં છું, શબ્દો આવે. હેક્ઝાગોન પહેલાં આટલા શબ્દો આવે. હવે આન્સર બે રીતે પૂછાય. તમને પૂછવું હોય કે ડિક્શનરી ક્રમ પ્રમાણે હેક્ઝાગોનના અક્ષરને ગોઠવું, તો એમાં હેક્ઝાગોન પહેલાં કેટલા શબ્દો આવે? તો કે 2377. બીજો આન્સર તમને પૂછેલું હોય કે હેક્ઝાગોનનું સ્થાન, તો હેક્ઝાગોનનું સ્થાન છે આના પછીનું આવે, આ એની પહેલાંના છે, તો આમાં એક ઉમેરો
23 78. તો હેક્ઝાગોનનું સ્થાન કેટલામું થાય? 23 78. હવે 4-5 દાખલા કરાવીશ, ધ્યાનથી જોઈ લેજો રીત. કે પહેલું તો આ હેક્ઝાગોનનો સ્પેલિંગ લખો, થોડીક જગ્યા રાખો એટલે થોડુંક કોષ્ટક જેવું સરસ દેખાય. આ બાજુ 0 ફેક્ટોરિયલથી ચાલુ કરવાનું, પછી એક એક વધારતા જવાનો. 0 1 2 3 4 5 6 જેટલા અક્ષર હોય, એમાં કંઈ છે નહીં. 4 અક્ષર હોય તો અહીંયા પતી જાય, અહીંયા પતી જાય, અહીંયા પતી જાય. હજી અક્ષર હોય તો આગળ આવે. ગુણ્યા કરીને જગ્યા રાખવાની. હવે શું કરવાનું? તો કે આ હેક્ઝાગોનના જેટલા અક્ષર છે એને ABCDના ક્રમમાં લખી રાખવાના બાજુમાં. હવે એકવાર આ ફરીથી લખી દઉં, કારણ કે ત્યાં તો ઉડાડી દીધા, હવે દેખાશે નહીં. જુઓ, હેક્ઝાગોનના અક્ષર છે એ ABCDમાં આ ક્રમ હોય. હવે અહીંયા પહેલો અક્ષર અહીંથી જોવાનું શરૂ કરવાનો, H હતો, તો આ H કેન્સલ કર્યો. એની આગળ કેટલા અક્ષર હતા? 3, એટલે ત્યાં નીચે 3 ગુણાવ્યા. બીજો અક્ષર E, આ E કેન્સલ કર્યો, તો એની આગળ કેટલા અક્ષર હતા? 1, એટલે અહીંયા 1 ગુણાવ્યો. હવે X કેન્સલ કર્યો, તો એની આગળ 1 2 3 4 4 અક્ષર હતા, એટલે 4 ગુણાવ્યું. અહીંયા ધ્યાન દોરું છું, કેન્સલ થયેલો અક્ષર નહીં ગણવાનો, બાકી બચેલા હોય જ ગણવાના. 4 હતા, 4 ગુણાવ્યા. પછી એ કેન્સલ કર્યો, એની આગળ કંઈ નહોતું, 0. G કેન્સલ કર્યો, આ બે તો નીકળી ગયા, એટલે G આગળ ભાઈ એક પણ અક્ષર નથી, એટલે 0. O કેન્સલ કરું તો આ એક અક્ષર બાકી હતો, એટલે 1 ગુણાવ્યો. અને છેલ્લે N માટે તો 0 હોય જ. હવે આ બેનો ગુણાકાર વત્તા આ બેનો ગુણાકાર વત્તા આ બેનો ગુણાકાર, ઉપર નીચે ગુણાકાર થાય, અને પછી વત્તા 0 0 વાળો ન લખ્યો, 1 ગુણ્યા 1. આ જે આવે છેલ્લી વસ્તુ એ ધ્યાન રાખવાની કે આ સંખ્યા છે એ આની પહેલાંના શબ્દો બતાવે. કે હેક્ઝાગોન પહેલાં કેટલા શબ્દો આવે? તો કે 23 77. તો પછી હેક્ઝાગોનનું સ્થાન આના પછીનું હોય, એટલે 23 78. પ્રશ્ન બે રીતે પૂછાય છે, એટલે પ્રશ્ન વાંચીને જવાબ લખવાનો. ઓપ્શનમાં 2 હોય જ, ખાસ ધ્યાન રાખજો. ઓપ્શનમાં 4 વિકલ્પ હોય, એમાં આ બંને જવાબ હોય જ, એટલે રકમ બરાબર વાંચવાની. હેક્ઝાગોનનું સ્થાન તો આ, અને એની પહેલાંના શબ્દો તો આ. ક્લિયર? આવા 4-5 દાખલા લઉં છું, જોઈ લો. જુઓ, સચિનનું સ્થાન નક્કી કરવું છે, તો પહેલાં સચિનનો ગોઠવી દઉં. S A C H I N. આ વખતે જગ્યા થોડી વધારે રાખીએ. આ બાજુ 0 ફેક્ટોરિયલ, 0 1 2 3 4 5 ગુણ્યા અહીંયા જગ્યા રાખીશ. હવે જોજો, સચિન ABCDનો ક્રમ લઉં. A B C D E F G H I O P Q R S. આ રીતે આવે સચિન. 6 અક્ષર છે, ABCDનો ક્રમ આ થાય. ક્લિયર બધા? ફરી વાર ધ્યાનથી જોજો. પહેલો S છે, S કેન્સલ કરો, 3 ને 2 5, તો આને 5 ગુણાવીશ. A કેન્સલ કરો, 1 પણ નથી આગળ, 0. C કેન્સલ કરું, 1 પણ નથી આગળ, 0. H કેન્સલ કરું, 1 પણ નથી આગળ, 0. I 1 પણ નથી આગળ, 0. N છેલ્લો તો 0 જ, તો 1 જ આવ્યું. તો 5નો ફેક્ટોરિયલ 120 ગુણ્યા 5, તો કે 600. તો પહેલો જવાબ સચિન પહેલા કેટલા આવે? 600 શબ્દો આવે. બીજો આન્સર, સચિનનું સ્થાન આના પછીનું, એટલે 601મું. એટલે સચિન પહેલાં કેટલા શબ્દો આવે? તો કે 600, અને સચિનનું સ્થાન તો કે 601. આ કાઢ નાખું તો બીજો દાખલો નહીં આવી જાય. અહીંયા લખી દો. A B C D E F G H I J K L M N. ઓકે, આ ક્રમમાં આપણે કેન્સલ કર્યા હતા. કેન્સલ થયેલા પછી તો અમે શું ખબર પડશે? ભલે ને આવડી ગયું છે ને. હવે ત્રીજો લઉં. T A B L E. આ ટેબલનું સ્થાન જોઈએ છે. જોજો, T A B L E 0
1 2 3 4 ફેક્ટોરિયલ ગુણ્યા થોડી જગ્યા રાખીએ. હવે આને ગોઠવું. A B C D E જે કે L M N O P Q R S T આ થશે. ABCD બોલ લેવાની, બીજું શું હોય. હવે જોજો T આ કેન્સલ, કેટલા છે 4. આ A કેન્સલ, કેટલા છે આગળ 0. આ B કેન્સલ, કેટલા છે આગળ 0. આ L કેન્સલ, કેટલા છે આગળ 1. અને આ છેલ્લો E કેન્સલ થાય ત્યારે તો 0 થઈ ગયો. તો જુઓ આ 24 ગુણ્યા 4, આ 0 0 તો લખવાની જરૂર નહીં, 1 ગુણ્યા 1. તો આ 24 4 96 વત્તા 1 97. તો પહેલો આન્સર ટેબલ પહેલા 97 શબ્દો આવે. બીજો જવાબ ટેબલનું સ્થાન 98 આવે. થઈ ગયું. હવે એક તમને ગણવા આપું છું. REKHA આ ગણવાનો તમારે. રેખા પહેલાં કેટલા શબ્દો આવે, રેખાનું સ્થાન કેટલામું. અને બીજો ગણવાનો તમારે તમારું નામ. તમારું જે નામ હોય એનો સ્પેલિંગ તમે જે લખતા હોય લખી અને એનું ડિક્શનરી ક્રમમાં સ્થાન શોધવાનું. આ બે તમારે પ્રેક્ટિસ કરવાના. હજુ ડિક્શનરી ક્રમ લઈશ પણ એમાં એક મુદ્દો ઉમેરીશ. આમાં જે છે ને ના કરતા પહેલાં આટલું કરી દો, આ ગણી આ બે ગણ નાખજો, પછી જ આગળ નવું શરૂ કરજો. ઓકે. હવે જુઓ આગળ આ કોચિનનું સ્થાન કરીએ. શું ફેર આવ્યો આગળના 3-4 દાખલા કરતાં? આ C 2 વખત આવ્યો, આટલો ફેર આવ્યો. આગળની જેટલી રકમ હતી ને એમાં દરેક અક્ષર એક વખત હતો. આમાં C કેટલી વાર છે? 2 વાર છે. જોજો મૂળ રીત તો એ જ C O C H I N 0 1 2 3 4 5 ફેક્ટોરિયલ ગુણ્યા જોજો કોચિન ABC પહેલાં અહીંયા જ લખું છું. C 2 વાર છે. C D E F G H I L M N O આ પ્રમાણે છે. ABCDનો ક્રમ આ અક્ષરોનો આવી ગયો. હવે ફરી જુઓ, પહેલો અક્ષર કયો C, તો આ પહેલો C કેન્સલ કરવાનો, એની આગળ શું થઈ ગયું 0. બીજો અક્ષર O તો 4. C એની આગળ 0. H એની આગળ 0. I 0 અને N 0. આમાં કંઈ અસર જ ના થાય. 2 વાર હતો એની બી. શું થાય અસર એ પછી બતાવું. તો આ એક જ વધ્યું. 4 ફેક્ટોરિયલ 24 ગુણ્યા 4, તો આ કેટલા થઈ ગયા 96. COCHIN પહેલા 96 શબ્દો આવે. બીજો કોચિનનું સ્થાન 97 આવે. C H I N O અહીંયા ફરીથી લખી દીધું એટલે એક દાખલોની આવી જાય ને. જો 5 બુકનું સ્થાન. જો આમાં કોચિનમાં C 2 વાર હતો ને કંઈ અસર ના આવી. શું અસર આવી આ દાખલામાં કદાચ આવશે. જોજો B O O K. ઓકે. જો 0 ફેક્ટોરિયલ 1 2 3 ગુણ્યા
આનો ડિક્શનરી ક્રમ લઉં ABCD EFG HIJK LMN O આ રીતે આવે. હવે જોજો પહેલો B અગ્યો એની આગળ 0 આ બીજો O અગ્યો હંમેશા પહેલી વાર આવે એ જ ઉડાડો બીજી વારનો નહીં. બે અક્ષર હોય તો તમે જુઓ અહીંયા મેં પહેલાં C ઉડાડ્યો હતો પછી જ આ C ઉડાડાય એટલે પહેલાં આ ઉડાડ્યો. આગળ કેટલો છે એક અક્ષર એક ગુણાઈશ નહીં. આ ઓ ઉડાડ્યું છું એ પહેલાં કેટલી વાર છે ઓ 2 વાર એટલે અહીંયા ભાગ્યા 2 લખવું પડે. ક્લિયર. હવે બીજો ઉડે ત્યારે આગળ કેટલા અક્ષર છે 1 અને જુઓ તમે બીજો ઓ ઉડાડ્યો ને ફરી વાર લખું O B K આ બી ઉડાડ્યો આગળ 0 O આવે એટલે પહેલો O ઉડાડું છું આગળ 1 છે પણ એ ઉડાડું છું એ પહેલાં O કેટલી વાર છે 2 વાર એટલે આગળ એક અક્ષર છે તો 1/2. ધારો કે આગળ અહીંયા 2 અક્ષર હોત તો 2/2 આગળ 3 અક્ષર હોત તો 3/2 ભાગ્યા 2 કરવું પડે. હવે આ ઉડી ગયો કહેવાય. હવે એક જ વાર છે જો આ ઉડાડ્યો આગળ એક અક્ષર છે હવે ભાગ્યા 2 નહીં અને છેલ્લો કે ઉડે ત્યારે તો 0. તો આ તો લખવાની જરૂર નહીં 2 ફેક્ટોરિયલ 2 1 ફેક્ટોરિયલ 1 તો આ તો થઈ ગયું 1 + 1 કેટલા થઈ ગયા 2. તો પહેલો જવાબ બુક પહેલાં 2 શબ્દો આવે. બીજો જવાબ બુકનું સ્થાન ત્રીજું આવે અથવા 3મું ગુજરાતી જે લખો આ ખબર પડી ભાઈ. આ દાખલામાં એ અસર નહોતી કારણ પહેલો જ C ઉડી ગયો ત્યાં આગળ 0 હતો 0/2 લખવા શું થાય લખાય કરવું અહીંયા લખવું હોય તો સમજવા માટે કે C 2 વાર હતો પહેલી વાર ઉડાડ્યો ત્યારે હવે બીજી વારથી એક જ વાર થઈ ગયો. અહીંયા પહેલી વાર O ઉડાડું ત્યારે O 2 વાર હતો એટલે આગળ એક અક્ષર આવ્યો તો ભાગ્યા 2 આવે. ક્લિયર. હજી એક આવો દાખલો લઉં છું જોઈ લો. જોજો QUEEN ક્વીન QUEEN અહીંયા 0થી શરૂ કરવાનો 0 1 2 3 4 ફેક્ટર ગુણ્યા થોડી જગ્યા ડિક્શનરી ક્રમ ABCD E F G H I JK LMN O P Q R S T O P Q R S T U આ આવ્યો ABCD નો ક્રમ. હવે જુઓ પહેલો Q ઉડાડો Q કેટલા અક્ષર છે આગળ 3 એ કેટલી વાર છે 2 વાર ભાગ્યા 2. બીજો કયો અક્ષર ઉડાડવાનો છે U કેટલા અક્ષર છે આગળ 3 એ કેટલી વાર છે 2 વાર ભાગ્યા 2. હવે E તો આ પહેલો E આવે ઉડાડવાનો એની આગળ કેટલા છે 0. આ પહેલી વાર ઉડાડું ત્યારે એ 2 વાર છે એમાંની ભાગ્યા 2 લખવાનું હોય પણ 0/2 નો મતલબ નહીં એટલે 0 લખજો પણ અત્યારે મેં લખ્યું એટલે ધ્યાન રહે. હવે બીજી વાર એ ઉડાડું ત્યારે એક જ વાર હોય એટલે હવે ખાલી 0 એક હોત તો 1 અને આ છેલ્લો n નીકાળીએ ત્યારે તો 0 હોય જ. ફરી એકવાર જોઈ લો. પહેલો અક્ષર કયો ઉડાડું Q આગળ કેટલા 3 એ કેટલી વાર 2 વાર તો ભાગ્યા 2. બીજો અક્ષર U આગળ 3 અક્ષર તો 3 એ કેટલી વાર 2 વાર તો ભાગ્યા 2. હવે આ E ઉડાડું પહેલો જ ઉડાડું આગળ 0 છે એક પણ અક્ષર નથી એટલે 0 પણ પહેલી વાર ઉડાડું છું ત્યાં સુધી 2 વાર છે એમ કહેવાય એટલે ભાગ્યા 2 આવે. હવે પતી ગયું એક જ વાર છે I 0 N 0 પતી ગયું. જોઈ લો 4 ફેક્ટોરિયલ 24 ગુણ્યા 3 ભાગ્યા 2 3 ફેક્ટોરિયલ 6 ગુણ્યા 3 ભાગ્યા 2 પછી તો આ બધા 0 છે જરૂર નહીં ગુણાવાની. 2 12 36 3 3 9 36 ને 9 45
તો પહેલો જવાબ. 45 શબ્દો આવે. નું સ્થાન તો આના પછીનું 46મું. બોલો ક્લિયર? તો આ જે 6 દાખલા મેં ગણાવ્યા અને 2 તમને ગણવા આપ્યા, આમાંથી આ 6માંથી 2-3 દાખલા JEE પૂછાઈ ગયા છે. આ જ પૂછાઈ ગયો છે, Q&A પૂછાઈ ગયો છે, કદાચ એક્ઝાગોન પૂછાણો છે કે સચિન પૂછાણો છે કે કોચિન, બરાબર છે. ટૂંકમાં પૂછાઈ ગયેલા છે ને પૂછાઈ આવ્યા છે અને સાવ સહેલું છે. ક્લિયર? કરી દો તૈયાર. હવે જોજો, એક સૂત્ર છે, NCR plus NCR minus 1 is equal to N plus 1 CR. આનો અર્થ શું થાય આ સૂત્રનો? તમે ધ્યાનથી જોશો, આ મેં જૂનો સંકેત લખ્યો છે, હા, અને નવા સંકેતમાં લખી દઉં. NCRના 2 સંકેત છે ને, NCR minus 1 is equal to N plus 1 CR. આ થાય. આ 2 સંકેત, જૂનો નવો, 2 સંકેત સંચયના જ છે, પણ જૂનામાં નોર્મલી આ વપરાતો, નવામાં નોર્મલી આનો ઉપયોગ થાય છે. ઓકે, આપણે 2 યાદ રાખવાના, ગમે ત્યારે ગમે તે આવી શકે પેપરમાં. આનો અર્થ શું થાય સૂત્રનો? તો તમે ધ્યાનથી જોશો આ ડાબી બાજુ, તો NCRમાં Nનું સ્થાન છે ને ત્યાં સરખી સંખ્યા છે. Rનું સ્થાન છે ને ત્યાં એકમાં R છે ને બીજામાં R minus 1 છે, એટલે 1નો તફાવત કહેવાય. ટૂંકમાં Rના સ્થાનમાં 1નો તફાવત હોય અને Nના સ્થાનમાં સરખી સંખ્યા હોય, તો એ બેનો સરવાળો ડાયરેક્ટ લખી શકાય. શું લખી શકાય? તો કે N plus 1, Nમાં 1 ઉમેરી દેવાનો, અને આ બેમાંથી મોટી સંખ્યા R. એટલે એક MCQ બતાવવાનો. જોજો, 1 માર્કનો MCQ છે, એટલે પહેલાં એ બતાવી દઉં. ધારો કે અહીંયા આપણી પાસે છે 10C5 10C6 બરાબર ખાલી જગ્યા. સાંભળજો, તો આ જુઓ છો, N 10 10 સરખું, 5 6 એટલે Rના સ્થાનમાં 1નો તફાવત, તો Nમાં 1 ઉમેરાય, 10 વત્તા 1 એટલે 11, અને Rના સ્થાનમાં 5 6 એમાંથી મોટી સંખ્યા 6, તો આ જવાબ થઈ ગયો 11C6. ખ્યાલ આવે? હવે આનો એક સારો MCQ બનાવું, ક્યારેક આ બી પૂછાય છે. જોજો, 10C5 4 લખો, 4 10C4 વત્તા 10C5 વત્તા 11C6 વત્તા 12C7 વત્તા 13C8 બરાબર ખાલી જગ્યા. જોજો, હજી જેટલા લખો એટલા લખાયો. આ પહેલા 2 જોવાના, એ ધ્યાનથી સરખા છે. જુઓ, N 10 10, Rના સ્થાનમાં 4 5 1નો તફાવત, તો પહેલાં આ 2નું સૂત્ર મુકાય, 10 ને 1 11 C5, આ બધું એમનું 11C6 12C7 13C8. આ ખ્યાલ આવી ગયો? Nના સ્થાનમાં સરખી સંખ્યા, Rના સ્થાનમાં 1નો તફાવત, તો Nમાં 1 ઉમેરાય, 10 વત્તા 1 11, 4 અને 5 એમાં મોટી સંખ્યા 5. જો આ જુઓ તો આ 2 એવું થઈ ગયું સૂત્ર ફરી, 11 11 5 6, તો કે 11માં 1 ઉમેરાય 12, 5 અને 6 મોટી સંખ્યા 6, બીજા 2 એમનો 12C7 13C8 થઈ ગયું. હવે આ 2 જુઓ, 12 12 સરખું, 6 7 1નો તફાવત, તો 13 મોટી સંખ્યા 7, 12માં 1 ઉમેરા 13, Nમાં 1 ઉમેરાણો, મોટી સંખ્યા Rના સ્થાને 7, 13 સરખા છે, 7 8 1નો તફાવત 4ના સ્થાનમાં 1 ઉમેરો 13માં 14, અને મોટી સંખ્યા 8. તો આ છે MCQ, પણ તમને સરસ દાખલો દેખાય. હવે સાંભળજો, આ તો સૂત્ર ખ્યાલ આવી ગયો, 2 MCQ થયા, એટલે સરસ રીતે આમાં તો 3 વાર ઉપયોગ કર્યો, સૂત્ર ક્લિયર થઈ ગયું. હવે આવો MCQ ડાયરેક્ટ મૂકવાનું શીખવાડું. સાંભળો,
ધ્યાનથી આ રકમ જુઓ, 10 થી 13 સુધી છે તો સૌથી મોટી સંખ્યા જોવાની 13. ત્યાંથી આ જવાબ જુઓ છો, સૌથી મોટી સંખ્યામાં એનના સ્થાનમાં 1 ઉમેરી દેવાનો, 14. 13 વત્તા 1 પતી ગયું. આ એમનો 14/8 જવાબ. હવે આવી કોઈ પણ રકમ આવે સીધો જવાબ લખી શકો ને, MCQ SQ હોય તો. એનના સ્થાનમાં જે સૌથી મોટી સંખ્યા છે ત્યાં 1 ઉમેરો એ જવાબ. 13 છે તો કે 14/8 જવાબ. આ કોઈ સ્ટેપની જરૂર નહીં. આ સૂત્ર શા માટે શીખવાડ્યું? તો કે આ દાખલામાં આ સૂત્રનો ઉપયોગ કરું હું તો મારે દાખલો સાવ સહેલો પતી જાય. બાકી સાદુરૂપથી થાય, પણ આ તો MCQ હોય તો આપણે બને એટલા શોર્ટકટ શોધીએ ને કે ટૂંકમાં પતે, ઝડપથી થાય, ટાઈમમાં થઈ જાય દાખલો આપણો સરસ રીતે, યોગ્ય સમયની અંદર પૂરો થાય. એટલા માટે આ સૂત્ર શીખવાડ્યું. બીજું, તમને અત્યારે આ 1 માર્કના MCQ SQમાં તો કામ આવશે જ, અને JEEમાંય કામ આવશે. જો આ પૂછાયેલો દાખલો છે. હવે રકમ જોઈએ. n બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણના શિરોબિંદુને જોડવાથી બનતા શક્ય બધા જ ત્રિકોણની સંખ્યા TN છે. ટૂંકમાં TN એટલે જે કુલ ત્રિકોણ બનેની સંખ્યા છે. TN+1 - TN બરાબર 10 છે. તો આ શોધો, n શોધવો. જુઓ, પહેલું આપ્યું છે અને TN શું કીધું છે? બનતા ત્રિકોણની સંખ્યા. જુઓ, પહેલાં TN સમજાવી દો કે n બાજુ હોય તો એના ત્રિકોણ TN કીધા. તો આપણે જોયું હતું કે n બાજુ હોય તો શિરોબિંદુ કેટલા હોય? n. ત્રિકોણ હોય 3 બાજુ 3 શિરોબિંદુ, ચતુષ્કોણ હોય 4 બાજુ 4 શિરોબિંદુ. આગળના લેક્ચરમાં જોયું હતું 8 બાજુવાળો બહુકોણ હોય, 10 બાજુવાળો બહુકોણ હોય, તો જેટલા બાજુ એટલા શિરોબિંદુ, એટલા ખૂણા હોય. તો અહીંયા n બાજુ છે એટલે n શિરોબિંદુ છે. એક ત્રિકોણ બનાવવા માટે કેટલા બિંદુની જરૂર પડે? 3. આપણે આ બધું આગળના લેક્ચરમાં શીખી ગયા. તો કે 3 શિરોબિંદુની જરૂર પડે. તો અત્યારે આપણી પાસે n છે, એમાંથી 3ની પસંદગીના પ્રકાર એટલે NC3. તો TN એટલે શું થાય? NC3. કેટલા ત્રિકોણ બને? n બાજુ હોય તો NC3 એટલે NC3 એટલે TN આપ્યું છે. તો TN બરાબર NC3 મૂકી દીધું. હવે TN+1 નો અર્થ n+1 બાજુ છે તો શિરોબિંદુ કેટલા? n+1. એમાંથી કેટલા ત્રિકોણ બનાવવા માટે જરૂર પડે? 3ની. તો કે n+1 C3 આટલા ત્રિકોણ બને. એટલે આ થઈ ગયું n+1 C3, આ થઈ ગયું NC3. બોલો, આટલું સમજાઈ ગયું? હવે આનું સાદુરૂપ Cનું સૂત્ર મૂકીને આપી શકાય, n+1 n-1 ભાગ્યા 3નો ફેક્ટોરિયલ. તોય વાંધો નથી. પણ જો આ સૂત્ર મને ખબર હોય તો આ -NC3 છે ને, આ n+1 C3 છે, આ ક્યારે આવે? તો કે અહીંયા NC3 હોય તો એની બાજુમાં શું હોવું જોઈએ? NC2 હોવું જોઈએ કે નહીં? NC2 + NC3 હોય તો એનમાં 1 ઉમેરાય અને મોટી સંખ્યા 3 આવે એટલે અહીંયા એક બાજુમાં નાની જ જોઈએ, કારણ કે 4 હોય તો n+1 C4 આવે. અહીંયા જો 4 લખું તો મોટી સંખ્યા આવે 4 એટલે અહીંયા એક નાની જ લખવી પડે 2. તો આ બેની બાદબાકીને ઇક્વલમાં ગોઠવીને અહીંયા ખૂટતું પદ લખી નાખ્યું. તો આ સામે જાય n+1 C3 - NC3 બરાબર શું થઈ જાય? NC2. એનું કારણ આ મેં બાજુમાં બતાવી દીધું. બોલો, ખ્યાલ આવી ગયો? નહીંતર પછી આનું સૂત્ર મૂકીને સાદુરૂપ આપી દેજો. આ તો શીખવાડવાનું જ હતું એટલે આ દાખલાની પહેલાં શીખવાડ્યું. બાકી આનું સાદુરૂપ તમને સંચયનું સૂત્ર આવડે છે, એનાથી આપજો. હવે NC2નું સૂત્ર n-1 ભાગ્યા 2 1. તો n-1 10 દુ 20. તો n-1 આ એકનો તફાવત ઘણીવાર ઉપયોગ કર્યો. 20ના 2 ભાગ, એકનો તફાવત 5 × 4. મોટો ભાગ સરખાઈ દો. આ થઈ ગયો અહીં આન્સર. બોલો, આટલો MCQ JEEના 4 માર્કમાં પૂછાઈ ગયું છે. જો આ ખબર હોય તો સાદુરૂપ હિસાબ નાનું થઈ ગયું. નહીંતર અહીંયા થોડુંક સાદુરૂપ મોટું થાય. મૂળ સૂત્ર મૂકી 3 દુ 3 2 1 એટલે 6 લસા આવે, સામે જવા દો, થોડુંક સાદુરૂપ આપો તો બી થઈ તો જાય. જવાબ તો આ જ આવી જાય. ક્લિયર? કરી દો તૈયાર. હવે જુઓ આગળનો દાખલો. 6 નવલકથાઓ અને 3 શબ્દકોશોમાંથી 4 નવલકથા અને 1 શબ્દકોશ પસંદ કરી અને છાજલી પર ગોઠવવામાં આવે.
શબ્દકોશ હંમેશા મધ્યમાં જ રહે તેવી ગોઠવણીના પ્રકાર. તો ટૂંકમાં પહેલાં જુઓ, 6 માંથી 4 નવલકથા પસંદ કરવાની, 3 માંથી 1 શબ્દકોશ પસંદ કરવાનો. પછી એને છાજલી પર એવી રીતે ગોઠવવાના કે જેથી શબ્દકોશ હંમેશા મધ્યમાં રહે. 4નું મધ્ય એટલે 2 પહેલાં નવલકથા, 2 પછી નવલકથા અને વચ્ચે શબ્દકોશ. તો આપણે જે છેલ્લે દાખલા જોયા એ પ્રમાણે આ સંચય અને ક્રમચય ભેગું થયું. તો પહેલાં 6 નવલકથા માંથી 4ની પસંદગીના પ્રકાર. શું થાય? 64. હવે આ 4 નવલકથાની છાજલી પર ગોઠવણી ના પ્રકાર. તો 4ની ગોઠવણી એટલે 4 ફેક્ટોરિયલ. હવે શબ્દકોશ. ત્રણ શબ્દકોશ માંથી 1ની પસંદગી ના પ્રકાર. તો કે 3C1. હવે એની ગોઠવણી. શબ્દકોશની મધ્યમાં જ ગોઠવણી ના પ્રકાર. તો કે ફિક્સ થઈ ગયું ભાઈ. આ 1, 2, 3, 4 આ નવલકથા હોય તો એની મધ્યમાં એટલે આ સ્થાન ફિક્સ છે. પહેલાં 2 નવલકથા, પછી 2 નવલકથા, મધ્યકોશ ફિક્સ છે. એક મધ્યમાં જ એક જ સ્થાન છે. મધ્યમાં પાછું સ્થાન કેટલું છે? એક જ. એટલે એક સ્થાનમાં એકની ગોઠવણી તો એ એક જ થાય. આ 4 નવલકથા છે એની આમ ગોઠવણી અંદર અંદર એ 4 ફેક્ટોરિયલ. પસંદગી તો 4 થાય જ. આ એક શબ્દકોશ છે, પસંદગી તો 3 માંથી 1 થાય, પણ સ્થાનની ગોઠવણી એક જ રીત. તેથી આ રકમ છે એ પ્રકારની ગોઠવણી. હવે વાક્ય નથી લખતું, સીધું કહી દઉં છું, નહીંતર આખું લખવું પડે. શબ્દકોશ હંમેશા મધ્યમાં જ રહે તે રીતની ગોઠવણીના પ્રકાર. તો કે આ બધાનો ગુણાકાર. 64 4 ફેક્ટોરિયલ 3C1 1 6C2 થાય. ટૂંકમાં બતાવી દઉં, 6 ઓછા 4 એટલે 2, 4 ફેક્ટોરિયલ 24, 3C1 એટલે 3 ગુણ્યા 1, 24 ગુણ્યા 5 120, 3 તેરી 9, 120 ગુણ્યા 9 એટલે 12 9, 108 અને 1 0 બીજો. આ થઈ ગયો આન્સર 1080. હવાના ઓપ્શન બી સરસ રીતે આપ્યા હતા. પૂછાયેલો છે પૂછાણું ત્યારે. ઓપ્શન 1080 એમ નહોતું આપ્યું. ઓપ્શન એવું આપ્યું હતું કે 500થી ઓછું, 500થી 1000ની વચ્ચે, 1000થી 1500ની વચ્ચે અને 1500થી વધુ. તો આ શું આવે? આ જે હું 4 ઓપ્શન બોલ્યો એ પ્રમાણે 1000થી 1500ની વચ્ચે એ ઓપ્શન લખવો પડે જવાબમાં. સીધા આંકડા નહોતા. આ રીતે 4 ભાગ આપ્યા હતા. આનાથી ઓછું, આ બેની વચ્ચે, આ બેની વચ્ચે અને આનાથી વધુ. એ તો પછી આવડે ને આ જવાબ આવી જાય એટલે ઓપ્શન જોઈ લેતા તો. ઓકે, કરી દો તૈયાર. જુઓ એના પછીનો દાખલો આગળ. 0, 1, 2, 3, 4 અને 5 આ અંકોનો ઉપયોગ કરી 5 અંકની એવી કેટલી સંખ્યા બનાવી શકાય કે જે 3 વડે વિભાજ્ય હોય? તો પહેલું તો 3 વડે વિભાજ્ય સંખ્યાની તમને શરત ખબર હોવી જોઈએ. પહેલાં એ સાંભળજો. 3 વડે વિભાજ્ય સંખ્યાના અંકોનો સરવાળો 3 વડે વિભાજ્ય હોય. આનો અર્થ શું થાય જોજો. ધારો કે 2 અંકની સંખ્યા લ્યો 12, આનો સરવાળો કરો 3. ઓકે, તમે કહેશો 18, 9. જો આ 3 વડે વિભાજ્ય આવે અંકોનો સરવાળો. એવી જ રીતે
3 અંકની સંખ્યા લઉં, 3 અંકની સંખ્યા લઉં 102, 3, કોઈ કહેશે 198, 18, જોઈ લો. આ જે અંકોનો સરવાળો કરી દઉં ને તો જે જવાબ આવે ને એ 3 વડે વિભાજ્ય હોય. આ એક ક્લિક છે, શરત છે. આ ખબર જ દાખલો થઈ જાય કે 3 વડે વિભાજ્ય અંક સંખ્યા હોય, ગમે એટલા અંકની હોય, 2 અંકની, 3 અંકની, 5 અંકની, 10 અંકની, એના અંકોનો સરવાળો કરીને જે સંખ્યા આવે ને એ પણ 3 વડે વિભાજ્ય હોય, તો જે સંખ્યા 3 વડે વિભાજ્ય થાય. એટલે મેં પહેલાં એ શરત લખી. બોલો, એટલું ક્લિયર? કે અહીંયા 5 અંકની સંખ્યા છે તો 5 અંકની જે સંખ્યા હશે એ 5 અંકનો સરવાળો કરીશ ને એ સરવાળો 3 વડે વિભાજ્ય આવવો જોઈએ. તો અહીંયાથી આપણે એ વિચારવાનું કે સરવાળો 3 વડે વિભાજ્ય ક્યારે થાય? તો પહેલો ઓપ્શન જુઓ, 0, 1, 2, 3, 3, 6, પછી આ 6 ને 4 10, 5 કાઢી નાખાય એવું વિચાર્યું, નહીં ચાલે. 6 ને 5 11, નહીં ચાલે. તો 3 કાઢી નાખું, 3, 4, 7 ને 5 12 થઈ ગયું. જુઓ, 1, 2, 4, 5, 5 ને 4 9, 9 ને 2 11, 11 ને 1 12, 12 વત્તા 0 12. પહેલાં આના ઉપયોગથી જોવાનો સરવાળો મેં કર્યો, 3 ને 4 7 ને 5 12, 3 વડે વિભાજ્ય આવ્યું. એટલે આ 5 અંક વડે જેટલી સંખ્યા બનાવવું એ 3 વડે વિભાજ્ય. તો જુઓ જોઈ, 1, 2, 3, 4, 5 થઈ ગયા. આ પહેલું સ્થાન 0 સિવાય આ ઉપર લખી નાખું તો થોડું સરખું દેખાય. આ કાઢી નાખું છું. જોજો, થઈ ગયા 5. પહેલું સ્થાનમાં 0 ના ચાલે. 1, 2, 4, 5, આમાંથી કોઈ એક મુકાય. કેટલી રીતે? 4. હવે અહીંયાથી એક મૂકી દઈશ એટલે બાકી કેટલા અંક બચશે? 3 અંક બચે, પ્લસ આ 0નો અંક આવે ને. હવે 0 ચાલે કોઈ પણ સ્થાન ઉપર, તો કુલ કેટલા અંક થઈ ગયા? 4 અંક. આ 4 અંકની છે આ 4 સ્થાનમાં ગોઠવણી, તો એ તો શું થઈ ગયો? 4નો ફેક્ટોરિયલ થઈ ગયો કે નહીં? સીધું લખી નાખ્યું. બાકી નહીંતર લખો 4, 3, 2, 1, એક ઘટતો જાય પુનરાવર્તન સિવાય છે. એટલે આ સીધું 4 ગુણ્યા 4 ફેક્ટોરિયલ, 4 ફેક્ટોરિયલ 24, તો 24 4 96. આ પહેલો ઓપ્શન. બીજો ઓપ્શન, આવા ઓપ્શન જોવા પડે. આ વખતે 3 કાઢ્યો તો, હવે 2 કાઢી નાખું. 1 ને 4 5 ને 5 10, નહીં ચાલે. હવે 1 કાઢી નાખું. 2 ને 3 5 ને 4 9 ને 5 14, 14 છે 3 વડે વિભાજ્ય નથી. હવે 0 કાઢી નાખું. 3 3 6 4 10 ને 5 15, ચાલશે. હવે ટૂંકમાં લખી નાખું, MCQ જોઈ. તો આમાં તો 0 નથી. 5 અંકની પુનરાવર્તન સિવાય 5 સ્થાનમાં ગોઠવણી, 5 ફેક્ટોરિયલ. કેટલા થઈ ગયા? 120. તેથી છેલ્લો આન્સર કુલ સંખ્યાઓ તો કે 96 વત્તા 120, 6, 21, 216. જુઓ ફરી વાર કે આ 6 અંક આપ્યા છે, 0 1 2 3 4 અને 5. એમાંથી 5 અંકની 3 વડે વિભાજ્ય સંખ્યા બનાવે છે. તો પહેલી 3 વડે વિભાજ્ય સંખ્યાની શરત જોઈ કે 3 વડે વિભાજ્ય સંખ્યા હોય એમાં જેટલા અંક હોય એના અંકોનો સરવાળો જે આવે એ સરવાળો 3 વડે વિભાજ્ય હોય એવી જ સંખ્યા આવે. તો આ 6માંથી 5 અંક હું કઈ રીતે લઈ શકું કે જેના જે 5 અંકનો સરવાળો છે એ 3 વડે વિભાજ્ય આવે, એ 5 અંકનો ઉપયોગ કરીને મારે સંખ્યા બનાવવાની. તો એમાં મને 2 ઓપ્શન મળ્યા. પહેલું મેં 5 કાઢી નાખ્યા. જો એક એક કાઢીને બાકીના 5નો સરવાળો કરું છું, સિમ્પલ, બીજું કંઈ નથી. કદાચ હું થોડુંક ઝડપથી બોલી ગયો, ધારો કે 5 કાઢી નાખ્યા તો 4 ને 3 7, 7 ને 2 9, 9 ને 1 10, 10 વત્તા 0 એટલે 10 થયા. 10 3 વડે વિભાજ્ય નથી એટલે આ 4 સંખ્યા નહીં ચાલે. 5 કાઢ્યા પછી મેં 4 કાઢી નાખ્યા, 5નો ઓપ્શન કેન્સલ થયો. 4 કાઢી નાખું તો 5 અંક ક્યાં બચે? 0 વત્તા 1 એટલે 1, 2 3, 3 ને 3 6, 6 ને 5 11.
11 છે 3 વડે વિભાજ્ય નથી એટલે 4 કાઢી નાખવું એ નહીં ચાલે, એ ઓપ્શન કેન્સલ. હવે મેં 3 કાઢ્યા, 0 1 1 2 3, 3 ને 4 7, 7 ને 5 12, સરવાળો 12 આવ્યો, 3 વડે વિભાજ્ય. ટૂંકમાં 3 કાઢી નાખું ને બાકીના 5 અંક લઉં, એના વડે જેટલી સંખ્યા બને એ બધી 3 વડે વિભાજ્ય. તો કે આ 5 અંક લેવાના છે. હવે 0 હોય એટલે પહેલો તો 0 ના ગોઠવાય, એટલે 1 2 4 5 માંથી એક અંક અહીંયા મૂકવાનો. આવું તો આપણે ભણી ગયા આગળના લેક્ચરમાં. તો કેટલી રીતે મુકાય? તો કે 4 રીતે. અહીંયા મૂકવું એ અંક બાદ કરી દેવાનો, પુનરાવર્તન સિવાય છે એટલે. તો કેટલા બચે? 3 અંક. પણ હવે 0 ચાલે ને. ટૂંકમાં 5 હતા એમાંથી કોઈ એક અહીંયા મૂકી દીધો, તો હવે કેટલા અંક બચે? 4. સીધું કહેવું હોય તો એ 4 અંકની આ 4 સ્થાનમાં ગોઠવણી, 4 ફેક્ટોરિયલ. તો કે 96 સંખ્યા બને. ક્યાં પહોંચ્યો? તો 3 નીકાળ્યા ત્યાં સુધી. હવે 2 નીકાળ દો. 2 નીકાળું તો 1 ને 3 4, 4 ને 4 8, 8 ને 5 13, 3 વડે વિભાજ્ય નથી એટલે આ નહીં ચાલે. 1 નીકાળ દો. 5, 5 ને 4 9, 9 ને 5 14, 3 વડે વિભાજ્ય નથી, નહીં ચાલે. છેલ્લો ઓપ્શન 0 નીકાળ દો. 3 3 6, 6 ને 4 10, 10 ને 5 15, 15 3 વડે વિભાજ્ય. તો કે 1 2 3 4 5 વડે બનતી સંખ્યા છે એ બધી 3 વડે વિભાજ્ય હોય તો આમાં તો સિમ્પલ 5 અંકની 5 સ્થાનમાં ગોઠવણી, 5નો ફેક્ટર 120, છેલ્લા બેનો સરવાળો, તો કુલ આટલી સંખ્યા બને. બોલો ખ્યાલ આવે? બસ આજ આટલું તૈયાર કરી દો. નવા દાખલાથી આગળ નવા લેક્ચરમાં. તો હવે આપણે નવા લેક્ચરમાં મળીએ. ઓકે.